સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 28. કેવો શૂન્યાવકાશ સર્જી દીધો આનંદની ગેરહાજરીએ. ઘરના વાતાવરણમાં, અમરનાથના મનમાં અને માયાના જીવનમાં આનંદના એક જ પગલાએ ખટકતું ખાલીપણું ખૂંચાડી દીધું. 26 વર્ષનો ગાઢ સંબંધ એક જ ઝાટકે કાપી નાખીને પુત્ર અચાનક અદૃશ્ય થઈ જાય એ અમરનાથના માનવામાં આવતું ન હતું. 2 જીવવાળી પત્નીને ત્યજી દઈને પ્રેમાળ પતિ આમ એકાએક ચાલ્યો જાય એ માયાને કલ્પનામાં માન્ય ન હતું. ગુડ બાય ફોર એવર કહેતા તેની જીભ કેમ ઉપડી? અમરનાથ ઘણીવાર બબડતા રહ્યા. મારો આનંદ આવું ન બોલે. નક્કી પેલી રીટાની જ શીખવણી. પણ એ ફોન ક્યાંથી કરતા હતા? માયાના અવાજમાં ચિત્કાર હતો. જ્યાં હોય ત્યાં જઈને આપણે એમને મનાવી લઈએ. એમના વગર હું કેમ જીવીશ? તમે બેઠા છો કેમ? ડૉક્ટર અંકલને લઈને આપણે તપાસ કરીએ. છતાં એ ગુમસુમ બેસી રહ્યા હતા. પુત્રનું વાત્સલ્ય એમને વલોવી રહ્યું તેમ પિતાનું સ્વમાન એમને સંતાપી રહ્યું હતું. માયાએ નજીક આવીને આજીજી ભરી આંખે એમની સામે જોયું ત્યારે એમનાથી નિસાસો નંખાઈ ગયો. ક્યાં તપાસ કરાવી એની? તે સાંભળ્યું નહીં? એણે સાફ સાફ સંભળાવી દીધું કે એમના બોલવા પર વિચાર કરવાનો વખત નથી આનંદના ડેડી. માયા વડ ખાતી તડાયેલા અવાજે બોલી હતી. એ વધુ દૂર નીકળી જાય, આપણી સાથેનું એનું અંતર વધી જાય એ પહેલાં આપણે પહોંચી જવું જોઈએ. પણ ક્યાં માયા? મુંબઈની એક સારી હોટલમાં. પહેલાં ઓબેરોય, પછી તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલ, ત્યાર પછી અને ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી હતી. બંનેની ગરદનને ઝાટકો લાગ્યો હતો. આ વખતે હું લઉં છું કહેતી માયા દોડી ગઈ હતી. આનંદને કોઈ પણ હિસાબે સમજાવી લેવાની શ્રદ્ધા મનમાં ઘૂંટી લીધી હતી. પણ ટેલિફોનના સામા છેડે ડૉક્ટર અંકલ નીકળ્યા ત્યારે એના કંઠમાં હતાશાનો ગઠ્ઠો બાજી ગયો હતો. રિસીવર અમરનાથને આપી દેવું પડ્યું હતું. શું તમારા પર રીટાનો ફોન આવ્યો હતો? અમરનાથે અધીરાઈભેર પૂછ્યું હતું. એ બંને ક્યાં છે એવું? નહીં, માત્ર એટલું જ કહ્યું હતું કે મારી ચિંતા નહીં કરતા, ગમે તેવું ધારી ન લેતા અને શોધવાના ફાંફા નહીં મારતા. સાંભળીને અમરનાથે હોઠ કરડી લીધા. બંનેએ સંપીને ફોન કર્યા. લગભગ સર્કિટ ભાષામાં વાત કરી. એનો અર્થ શું? ક્યારે બંનેએ સંતલસ કરી હશે? ક્યારે યોજના ઘડી હશે? અને ક્યાં ગયા હશે? દેવદત્ત, હું અને તું તો કઠણ કાળજુ રાખીને 2-4 દિવસ રાહ જોશું. પણ માયા, હું ત્યાં આવું છું. આપણે રૂબરૂ ચર્ચા કરીએ. દેવદત્તે લુખ્ખા અવાજે કહ્યું હતું. પહેલાં તો આવું બનવાનું કારણ તમારા બંને પાસેથી મારે સમજવું પડશે. ત્યારે અમરનાથની વિમાસણ વધી ગઈ હતી. ફોન મૂકીને માયા સાથે મસલત કરી લેવી પડી. દેવદત્તના આવતા પહેલાં આપણે એકબીજાએ સમજી લેવું જરૂરી છે. એની પૂછપરછ ભારે ધારદાર હોય છે. કારણ જાણવા માટે એ આપણા મનનો તાગ લેવા મચશે. કેટલું કહેવું અને કેટલું છુપાવવું એ નક્કી કરી નાખીએ. માયા થથરી ગયેલી, કાળજે કાપો પડી ગયો હતો. આનંદથી છાની રાખેલી વાત આમ ઉઘાડી થઈ જશે. સાંભળ માયા, તું ખામોશ રહેજે. અત્યારે માત્ર અટકળો જ કરીશું. રીટા આમાં ઓછી દોષિત નથી. ડેડી, માયા ધ્રુજતા અવાજે બોલી ઉઠી હતી. એને દોષ દેવાથી શું? વાંક બધું મારો જ છે. પત્નીનું પદ સંભાળવામાં હું ફેલ થઈ. નહીં માયા, એવું કાંઈક બોલવાનું નથી. એક જ ખુલાસો ડૉક્ટરને નવા સવાલ સુજાડશે. દરેકનો જવાબ એને સત્યની વધુ નજીક લઈ જશે અને છેવટે આપણે બધો જ ભેદ ઉઘાડો પાડી દેવાનો રહેશે. હું પણ એ જ વિચારતી હતી. માયાએ થોડી ગૂંચવણ અનુભવતા પૂછેલું. એ ડૉક્ટર છે, તમારા નિકટના મિત્ર છે. કુદરતે સર્જેલી ફાંટાબાજીને સહાનુભૂતિથી સમજી શકશે. એટલે તું એમ સૂચવે છે કે આપણે એમને બધું કહી દેવું? તારામાં મીરાનો આત્મા વસે છે એ જણાવી દેવું? ત્યારે માયા ડગી જઈને ચૂપ થઈ ગયેલી. કેવી કટોકટી સર્જાઈ ગઈ. ડૉક્ટર દેવદત્તે પહેલાં તો અમરનાથે કહ્યું તે બધું સાંભળી લીધું હતું. વચ્ચે વચ્ચે માયાના હાવભાવ પર નજર નાખી લીધી હતી, જાણે એની ખામોશીમાં એ કાંઈક સાંભળવા મતતા હોય. પછી એમણે પૂછપરછ શરૂ કરેલી. રીટા પ્રત્યે આનંદને ભાવ જાગ્યો હોય એમ માની લઈએ અમરનાથ, પણ માયા માટે એને અભાવ જાગ્યો છે કે નહીં એ તો માયા જ કહી શકે. પણ માયાને બોલવાનો મોકો આપ્યા વિના અમરનાથે બોલી જવું પડ્યું હતું. માયા પ્રત્યે અભાવ જાગવાનું કોઈ કારણ જ નથી દેવદત્ત. આપણે કારણ નથી શોધતા. ડૉક્ટરની ઢબે દેવદત્ત બોલી ગયેલા. નિદાન કરવા માટે રોગનું મૂળ શોધવું છે, જેથી ઝડપી ટ્રીટમેન્ટ કરી શકાય. પણ દર્દી હાજર હોય તો નિદાન અને ઈલાજ થાય ને. આપણે એને હાજર કરવાનો ઈલાજ શોધવાનો છે. નોકર સ્વામી ચા લઈને આવ્યો એટલી વાર મૂંગા થઈ જઈ ડૉક્ટરે ઉમેર્યું હતું. ધારી લઈએ કે માયા પણ નારાજ છે, પણ એટલા ખાતર આનંદ તને શું કામ છોડી જાય? ત્યારે અમરનાથ ઓચપાઈ ગયા હતા.
ડૉક્ટરે એમની દુખતી નસ દબાવી હતી. દેવદત્તે ઉદાસ અવાજે ઉમેર્યું, આનંદ તો પુરુષ છે, પરણેલો છે, પણ રીટા, આપણે કોઈ જૂનવાણી વડીલો નથી. છતાં ચર્ચા કર્યા વિના, સમસ્યા જણાવ્યા વિના એણે આમ ચાલ્યા જવાની જરૂર શી હતી? ત્યારે અમરનાથને પહેલીવાર સમજાયું હતું કે દેવદત્ત પણ પોતાના સમ દુખિયા છે. માત્ર રીટાનો વાંક કાઢવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો ન હતો. આનંદનો પત્તો લગાડ્યા સિવાય, એના મનનો પૂર્વાગ્રહ દૂર કર્યા સિવાય આનો કોઈ જ ઇલાજ થવાનો નથી. દેવદત્ત, ધાર કે આપણે એની શોધ ચલાવીએ તો તને શું લાગે છે? ક્યાં તપાસ કરવી જોઈએ? હોટલ સિવાય એમને રાત રોકાવાનું બીજું કોઈ ઠેકાણું નથી. બોલતા દેવદત્ત અટકી ગયા હતા. હળવો નિસાસો નંખાઈ ગયો હતો. પણ એ બંને બુદ્ધિશાળી છે. હોટલોમાં નકલી નામ નોંધાવીને રહ્યા હોય તો પૂછપરછ કઈ રીતે થાય? ના, એ તો ઢંઢેરો પીટીને ગામ ગોકીરો કરવા જેવું છે. અમરનાથ અંકલ, એણે જ્યાંથી ફોન કર્યો એ નંબર જાણવા મળે તો તરત પત્તો લાગી જાય. ઓહ યસ, અમરનાથ ઉત્સાહમાં બોલી તો ગયેલા, પણ તરત જ ઢીલા પડ્યા. પણ એ માટે ટેલિફોન એક્સચેન્જ સાથે અગાઉથી ગોઠવણ કરવી જોઈએ. પછી આનંદ કે રીટાનો બેમાંથી કોઈનો ઘેર ફોન આવે ત્યારે જ એક્સચેન્જને તાબડતોબ પૂછીને નંબર જાણી શકાય. એટલે કે બધું આવતીકાલ પર મુલતવી રાખવું. ડૉક્ટરે વિલંબ સ્વીકારી લેવો પડ્યો. ઠીક છે, હું મારા તરફથી ટેલિફોનવાળાને પત્ર લખીને ઘેર આવતા બધા જ ફોનના નંબર તેમજ ટાઈમ નોંધી લેવાની ગોઠવણ કરું છું. હું તો અત્યારે જ જનરલ મેનેજરની લાગવગનો ઉપયોગ કરી અનઓફિશિયલ એ કામ પતાવી શકીશ. અમરનાથે આશાનું તણખલું પકડીને તરવાનો પ્રયાસ કરતા કહ્યું, આનંદ જ્યાં હશે ત્યાંથી 1-2 દિવસમાં ફોન તો જરૂર કરશે. 1-2 દિવસ? માયાનું હૈયું વલોવાઈ ગયું. મારા માટે તો એક પળ વસમી વીતે છે, પણ તેની વ્યથાને બેમાંથી કોઈ વડીલ આશ્વાસનથી ઓછી કરી શક્યા નહીં. માયાએ રાહ જોવાની જ હતી. 2-4 દિવસ કે 2-4? અમરનાથ આગળ વિચારી શક્યા નહીં. આનંદે ગુડ બાય ફોર એવર કહીને હંમેશાની વિદાય લઈ લીધી હોય તો માયા ક્યાં સુધી જીરવી શકશે? પોતે કેમ જીવી શકશે? દિવસો ઉગતા રહ્યા અને આથમતા ગયા. ટેલિફોન તો અનેકવાર રણક્યો, પણ આનંદનો અવાજ સાંભળવાની તાલાવેલી દરેક વખતે હાથ તાળી દેતી હતી. સામેથી પૂછપરછ જ સાંભળવા મળતી. આનંદના કાંઈ ખબર આવ્યા? ક્યારેક માયાના મામા, કોઈવાર નરોત્તમ શેઠ, અવારનવાર ડૉક્ટર દેવદત્ત અને 1-2 વાર તો ટેલિફોન કંપનીના જનરલ મેનેજરને પણ આવી પૂરછાના નકારમાં જવાબ આપવા પડ્યા. કંપનીના માણસો પૂછવાની હિંમત કરતા નહીં, પણ દરેકની આંખોમાં અમરનાથને એક જ પ્રશ્ન દરરોજ વાંચવા મળતો. ક્યારે એવું મહેસૂસ કરતા કે એમની નજરમાં પોતાનું સ્થાન થોડું ઉતરી ગયું હોય. કદાચ પીઠ પાછળ આસપાસમાં એ ગુપસુપ પણ કરતા હશે. માણસનું જીવન સમાપ્ત ન થાય ત્યાં સુધી એની મહાનતા વિશે મન ફાવતો અભિપ્રાય બાંધી નહીં લેવો. પતનના પળ ચોઘડ્યા એને ઘડીભરમાં વિરાટમાંથી વામણો બનાવી મૂકે છે. ત્રાસદાયક યાતના તો માયાનો સામનો કરવામાં એમને વેઠવી પડતી. સાંજે પગથિયા પાસે મર્સિડીઝ હજુ ઊભી ન રહી હોય ત્યાં જે દોડતી આવી પહોંચતી. કાંઈ ખબર આવ્યા? અને અમરનાથની આંખો મજબૂરીનું મટકું મારી જતી. રોજ ડોક ધૂણાવીને ના કહેવામાં હવે એમને શરમ આવતી. પોતાની અઢળક સંપત્તિ, બેસુમાર લાગવગ કે અપાર આવડત છતાં આટલું નાનું એક કામ નહીં કરી શકવાની પામરતા એમને કોરી ખાતી. તમે ધારો એ કરી શકનાર આટલું પણ નથી કરી શકતા? જાણે માયાની ઉદાસ આંખો તેને વારંવાર આમ પૂછતી હોય અને પોતે એનો જવાબ ગળી જવાનો ગુનો કરતા હોય એમ ગરદન ઝુકાવી રાખવી પડતી. ક્યારેક તો અમરનાથને એવો વહેમ પડતો, માયાને મારી શક્તિમાંથી શ્રદ્ધા ઓસરવા લાગી છે કે મારી દાનત માટે આશંકા જાગવા માંડી છે. એ એમ તો નહીં વિચારતી હોય ને કે આનંદ પાછો ન આવે તેમાં હું મારો સ્વાર્થ જોઉં છું. એના અંતરના ઊંડાણમાં ક્યાંક એવું તો નહીં હોય ને કે આનંદની કાયમી ગેરહાજરીને કારણે માયાને હું મીરા બનાવી દઈશ. માયા, હું પગ વાળીને બેસી નથી રહ્યો. 10મા દિવસે એમને ડિનર ટેબલ પર તડાયેલા અવાજે ખુલાસો કર્યો હતો. 3 પ્રાઇવેટ ડિટેક્ટિવ સાથે કંપનીના 23 માણસો કામે લાગી ગયા છે. દરેકની પાસે આનંદ અને રીટાના ફોન છે. એ સૌને બંનેની ખાસિયતો, આદતો, શોખ અને લક્ષણોથી વાકેફ કર્યા છે. 4 દિવસ તો એમને મુંબઈની બધી જ હોટલો પર 24 કલાક નજર રાખવા બેસાડ્યા હતા. હોટલના મેનેજરો, વેટરો, બારમેનો અને ચોકીદારોને એમણે સાધી લીધા હતા. દર 2 કલાકે ઘેર અને ઓફિસે મને એમના તપાસના રિપોર્ટ આવતા હતા. ડેડી, એ બધું તો તમે મને અગાઉ અનેકવાર જણાવી ચૂક્યા. માયાએ વ્યગ્ર અવાજે અધવચ્ચે જ કહ્યું હતું.
મારા કરતાં આનંદને પાછો મેળવવાનો તમારો અજંપો ઓછો નથી, પણ પરિણામ શું? આપણે આનંદની કેટલી નજીક પહોંચી શક્યા? નજીક નહીં માયા, આપણે ધારતા હતા એ કરતાં આનંદ ઘણે દૂર નીકળી ગયો છે. અમરનાથના એ વાક્યે માયાના ફિક્કા મુખ પર વેદનાનો ઉછાળો કરી નાખ્યો. હવે છાતીમાં નિસાસા ખૂટી ગયા હતા. આંસુ અને હિપકાઈ જાણે રિસાઈ ગયા હતા. શબ્દોની ધાર પણ બુઠ્ઠી બની ગઈ હતી. આપણે ધારતા હતા એ કરતાં આનંદ દૂર નીકળી ગયો. એટલે શું કહેવા માંગો છો ડેડી? તને દરેક વખતે ખબર આપતા મારા જીવ પર કરવત ફરતી હોય છે માયા. પણ આનંદ ઘર છોડી ગયો તેની સાથોસાથ મુંબઈ પણ છોડી ગયો કહીને અમરનાથે ઉતાવળે ઉમેરવું પડ્યું. આ પ્રાઇવેટ ડિટેક્ટિવનું અનુમાન છે. એ જો ત્યારે જ મુંબઈ છોડી ગયા હોય તો રાત્રે ઘેર ટેલિફોન કેમ આવે એ જ પૂછવા માંગે છે ને? મને એ સવાલ જાગેલો. પણ આપણે ભૂલી ગયા કે ઇન્ડિયાના અલગ અલગ બધા જ મોટા શહેરો સાથે ડાયરેક્ટ ડાયલિંગ છે. પૂના, અમદાવાદ, દિલ્હી, મદ્રાસ, કલકત્તા. ક્યાંયથી પણ આનંદે આપણે ત્યાં અને રીટાને એને ઘેર ફોન જોડ્યો હોય. ઓહ ગોડ! માયા થથરી ઉઠી. હવે થોડા દિવસ પછી તમારા ડિટેક્ટિવો કદાચ એવું કહેશે કે એ બંને ઇન્ડિયા જ છોડી ગયા છે. માયા તો કટાક્ષમાં બોલી ગઈ હતી, પણ અમરનાથનું હૈયું બે ચાર ધબકારા ચૂકી ગયું. માયા, એ શક્ય નથી. રીટા અમેરિકામાં ઉછરેલી છે. આનંદને એ ત્યાં ખેંચી ગઈ હોય, જ્યાં કોઈ ઓળખીતા ન મળે, જ્યાં સ્ત્રી પુરુષ સમાજની પરવા વગર સાથે રહી શકે, જ્યાં નહીં. માયા બરાડી ઉઠી. એવી કલ્પના કરીને તમે આનંદને આપણાથી સાવ અલગ ન કરી દો. એ ગયો હશે ત્યાંથી પાછો આવશે. તમારે જેને પાછો લાવવો પડશે. બોલતા બોલતા શ્વાસ ઘૂંટાવા લાગ્યો ત્યારે થોડું અટકીને તેણે અમરનાથ સામે દ્રષ્ટિ ફેંકી. નહીતર આ માયાને તમારે ગુમાવી દેવી પડશે. મીરાની જેમ મારી ચિતાને પણ તમારે જ અગ્નિ આપવો પડશે. એના શબ્દો કરતાં આંખોમાં છલકાતા આંસુ અમરનાથને વધુ વિંધી ગયા. 1.25 મહિનો વીતી ગયો ત્યારે લાગ્યું કે આનંદ અને રીટા જાણે આ પૃથ્વી પરથી જ ગાયબ થઈ ગયા હોય. 1.5 લાખ રૂપિયા એની ખોટ પાછળ ખર્ચાઈ ચૂક્યા હતા. છાપામાં જાહેર ખબર આપવાની આનાકાની પણ ફગાવી દઈને દેશભરના બધી જ ભાષાના અખબારોમાં ફોટા અને વર્ણન સાથે પત્તો મેળવી આપનારને ઇનામ જાહેર કર્યું હતું. વિદેશોના પોતાના કોન્ટેક્ટને કામે લગાડી દીધા હતા. ડૉક્ટર દેવદત્તના પત્નીએ જ્યોતિષીઓ, તાંત્રિકો અને ગુમ થનારનું પગેરું દેખાડનારા નિષ્ણાંતોના ઉમરા ઘસી નાખ્યા હતા. બધા પોતપોતાની રીતે આશ્વાસન કે આશા આપતા હતા. કોઈ દક્ષિણ દિશા તરફ આંગળી ચીંધતું, કોઈ ગામ શહેરનું નામ આપીને ખોટી દોડધામ કરાવતા, તો કેટલાક અમુક દિવસની મુદતના વાયદા આપીને ફસકી જતા. અમરનાથને થતું કે આનંદની ખોજમાં પોતે દુનિયાનો ખૂણે ખૂણો ફરી વળવો અને પત્તો ન લાગે ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકવો. સંસારના બધા સુખ ત્યજી દેવા અને જરૂર પડે તો આનંદની શોધમાં જીવન સુદ્ધા સમાપ્ત કરી નાખવું. પણ માયાને એકલી મૂકીને ઘર બહાર પગ મૂકવાનું મન થતું ન હતું. કોણ જાણે એ ક્યારે શું કરી બેસે. હવે એને 7 મહિના પૂરા થઈ ચૂક્યા છે. ક્યારે કલાકો સુધી ગુમસુમ બેસી રહે છે. પરાણે થોડું ઘણું ખાય છે. કોઈ દિવસ તો એના રૂમમાં જ પુરાઈ રહે છે. પૂછીએ તો હા કે નામાં જવાબ આપવા સિવાય વધુ કાંઈ બોલતી નથી. એનો ચહેરો નિસ્તેજ બની ગયો હતો. શરીર ઘસાતું જતું હતું, જાણે આનંદની રાહ જોતા જોતા એના બાળકને જન્મ આપવાની ફરજ બજાવી લેવા પૂરતું જીવતી હોય તેમ કલાકે કલાકે મળતી જતી હતી. અમરનાથને થયું કે પોતે હારી રહ્યા છે. સર્વનાશ હવે સાવ નજીક આવી પહોંચ્યો છે. આસપાસ આટા મારે છે. માથે તલવારની જેમ તોડાઈ રહ્યો છે. છતાં પોતે કાંઈ કરી શકતા નથી. ગમે તેવી આફત સામે ઝઝૂમવાની તાકાત પોતે હવે ગુમાવી રહ્યા છે. કોણે કર્યું આ બધું? રીટાએ, માયાએ કે મીરાના આત્માએ? એ સવાલ તેમને સ્મૃતિ મંદિર તરફ ખેંચી ગયો. જાણે મીરા પાસે એનો જવાબ માંગવા જતા હોય તેમ અધીરાઈ ભેટ ત્યાં ધસી ગયા. કોઈ ફોટા સાથે વાતો કરે એ આજ સુધી તેમને બાલિશ લાગતું હતું અને આજે પોતે જ એવું કરવા અધીરા થઈ ઉઠ્યા. મીરાની સ્મૃતિમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવા માંગતા હોય, પરાજય સામે ઝઝૂમવાની નવી શક્તિ હાંસલ કરવી હોય તેમ સ્મૃતિ મંદિરમાં દાખલ થઈને તેમને બારણા વાસી દીધા. બારણું ઉઘાડીને નોકર સ્વામીએ માયાને જાણ કરી, નાના શેઠાણી, ટપાલમાં તમારા નામે. એટલું સાંભળતા જ વીજળી ગતિએ ધસી જઈને સ્વામીએ ધરેલું પડબીડિયું માયાએ ઝૂંટવી લીધું. મને પણ તમારી જેમ થયું કે કદાચ નાના શેઠના ખબરનો જ પત્ર હશે. હું નીચે જઈને મોટા શેઠને જાણ કરું છું. કહેતાએ હરખભેર ત્યાંથી સરકી ગયો. પણ પડબીડિયા પર માયા ગૌરી નામ અને પૂનાની છાપ જોઈને માયાનો ઉમળકો હૈયાના તળિયે બેસી ગયો. આ તો બાનો પત્ર.
પરબીડિયાની કિનારી ફાડતા તેનું કુતૂહલ વધવા લાગ્યું. આટલા વખતે બાએ પહેલીવાર કાગળ લખ્યો. બિછાનામાં લંબાવીને કોઈ જાતના ઉત્સાહ વગર તેણે પત્રની ઘડી ખોલી. પેન્સિલનું લખાણ હતું અને કાગળ પણ હિસાબની ડાયરીમાંથી ફાડેલો હતો. માયા, કકડતા કાળજી અને ધ્રુજતા હાથે કાગળ લખવા બેઠી છું. મારા પૂર્વજન્મના પાપની સજા ભોગવવાની હજુ બાકી હશે એટલે જીવી રહી છું. એ સિવાય એકની એક દીકરીને આવડા મોટા સુખી ઘરમાં દુઃખની ચિત્તા પર સળવળતી જોવાની આવરદા ઈશ્વર મને શું કામ આપે? તારા મામા પરમદી મળવા આવ્યા ત્યારે મને કોચવાતા જીવે જાણ કરી કે અમારો જમાઈ ઘર છોડીને ચાલ્યો ગયો. કારણ મેં પૂછ્યું નથી અને તારા મામાએ કહ્યું નથી. પણ ઉઘાડા કવરમાં કહેવા પૂછવા જેવું હોય શું? હું તો પહેલાંથી જ પામી ગઈ હતી કે દુઃખી ઘરની દીકરીના નસીબમાં આટલું બધું સુખ લખાયું જ ન હોય. દુઃખ તો સુખનું મોહરું પહેરીને આવ્યું હતું અને આપણે છેતરાઈ ગયા. તારા ઘરભંગ સસરાની દાનત જ સારી ન હતી. ગરીબ ઘરની દીકરી જલ્દી તાબે થઈ જાય એવી ગણતરીથી જ એણે તને દીકરા વહુ બનાવી. હું રહી ગાંડી એટલે મારી ચેતવણી તે કાને ધરી નહીં. તારો સસરો પણ ઓછો ચાલાક ક્યાં છે? મને આવીને કહેતો રહ્યો કે હું ફરી ઘર માંડવાનો છું. કદાચ ત્યારે સાચું બોલ્યો હશે, પણ તને ઘરમાં લાવ્યા પછી દાનત બગાડી બેઠો. પોણો પત્ર વાંચ્યા પછી દાંત ભીસતી માયાને મુઠ્ઠીમાં કાગળ મસળી નાખવા જેટલો રોષ ચડ્યો. પણ છેલ્લે કદાચ 2-4 સારા શબ્દો લખ્યા હશે એવી આશામાં તેણે આગળ વાંચવા માંડ્યું. હજુ એ કહું છું કે ચેતી જા દીકરી. સસરાના ધન દોલત, બંગલા ગાડી કે નોકર ચાકરના મોહને પાટું મારી તારા સ્ત્રીત્વને સંભાળી લે. પતિને પાછો મેળવવા માટે આ ત્યાગ તો સાવ તુચ્છ ગણાય. કોને ખબર તારો સસરો આ કાગળ તારા સુધી પહોંચવા દેશે કે કેમ? મારાથી રહેવાયું નહીં એટલે મા તરીકેની ફરજ બજાવી. હું સાજી સારી હોત, મારે ઘર બાર હોત તો જાતે જ આવી કાંડું પકડીને તને એના સકંજામાંથી છોડાવી જાત. અહીં વાળા ખુશી ખબર સિવાય બીજી કોઈ ટપાલ અમને લખવા દેતા નથી. અમારામાંથી ઘણા એમના ઘરવાળાને કાગળમાં ગાળો ભાંડે છે. અહીંના દાક્તરો કે ઓફિસરોનું ભૂંડું લખતા હોવાથી બધા જ કાગળ તપાસ્યા પછી જ જવા દે છે. એટલે ચોરી છુપીથી આ પત્ર મેં તને બીડ્યો છે. આ લખાણની તારા પર કોઈ અસર થાય તો ઠીક છે, નહીતર મારી ડાહી દીકરી, મેં એકવાર કહેલા વેણ અચૂક ખરા ઠરવાના. મારી જેમ તું પણ બહુ જલ્દી પાગલખાનામાં આવી પહોંચીશ. ત્યારે નસીબને દોષ દેવા નહીં બેસતી. માનું ગાંઠ પણ વારસામાં આવ્યું એનો વાંક નહીં કાઢતી. થોડું લખ્યું જાજુ કરીને વાંચજે અને બહુ મોડું થાય એ પહેલાં ચેતી જજે. લિખિંતન તારી ગાંડી બા. ઝાટકા સાથે માયાએ કાગળ ફગાવી દીધો. ધૂંધવાતા હૈયે, ચકડવકડ આંખે એ છતને તાકી રહી. શરીર તડફડવા લાગ્યું, મગજ ઘૂમરી ખાવા માંડ્યું અને જોરથી ચીસ પાડવાની ઈચ્છા પૂરી થાય એ પહેલાં બેહોશીનો અંધકાર છવાઈ ગયો. ડોક ઢાળીને બેભાન બની ગઈ. શરીર જડ થઈ ગયું. માયા, કોનો પત્ર આવ્યો? શયનખંડનું બારણું ઉઘાડતા અમરનાથ ધસી આવ્યા. સ્વામીએ કહ્યું કે તારા નામે કોઈનો લેટર આવ્યો છે. હું સ્મૃતિ મંદિરમાં મીરા સાથે ઝઘડતો હતો ત્યાં જ આ ચમત્કાર થયો. નક્કી આનંદના જ ન્યૂઝ આવ્યા હશે. રઘવાયા અમરનાથ પલંગ પાસે પહોંચ્યા ત્યારે સમજાયું કે માયા તો બેહોશ પડી છે. હોઠ કરડીને એમણે માયાના કપાળે હાથ મૂક્યો. માયા, માયા કહીને સાથ પાડ્યો, પણ જવાબ ન મળ્યો. ત્યારે ઊંડો નિસાસો નીકળી ગયો. ઓ ગોડ! ફેન્ટ થઈ જવાના એટેક ફરી ચાલુ થઈ ગયા. પછી પુત્ર પર ખીચ ઉતારતા બબડ્યા. આનંદ, કયા અપરાધની તું મને આવી આકરી સજા ફટકારે છે? ફોન કરીને ડૉક્ટરને બોલાવવાનું વિચારતા હતા ત્યાં પલંગના છેવાડે પડેલા ઉઘાડા પત્ર પર ધ્યાન ખેંચાયું. શું આનંદે એવું કંઈ લખ્યું હશે કે માયાને વસમું લાગી ગયું? થડકતા હૃદયે તેમણે પત્ર ઊંચક્યો. નહીં રે, આ તો એની મધરનો પત્ર. ઝડપ પર તેમણે લખાણ પર નજર ફેરવી. વાંચતા ગયા તેમ તેમ શ્વાસ ઘૂંટાતો ગયો. અરે રે, સગી જનનીએ દીકરી પર આવું આડ નાખ્યું. મારા વિશે આટલો હલકો અભિપ્રાય બાંધી બેઠા. આવું લગતા એમનું રૂવાડું એ ફરક્યું નહીં હોય. કરુણા નીતરતી નજરે બેશુદ્ધ માયાને થોડીવાર જોઈ રહ્યા. માયા, બધા ગમે તે કહે, ગમે તેવું બોલે, પણ હું જાણું છું કે તું નિર્દોષ છે. તું તારા સ્થાનેથી ચલિત નથી થઈ. હવે ચૂપ નહીં રહું. તારી નિર્દોષતા સાબિત કરવા ખાતર પણ મારે ભેદ ઉઘાડો પાડવો પડશે. અને તેમણે ટેલિફોનનું ડાયલ ગુમાવ્યું. ત્રીજા પ્રયાસે નંબર લાગ્યો. ડૉક્ટર દેવદત્તે રિસીવર ઉંચક્યા પછી થડકતા અવાજે કહ્યું, તારે હમણાં જ અહીં આવવું પડશે. કેમ, બંનેના કાંઈ ખબર આવ્યા? નહીં, માયા ફેન્ટ થઈ ગઈ છે. ફરી પાછી? આટલા વખતે? ડૉક્ટર દેવદત્ત અને અમરનાથ બંને થોડીવાર ખામોશ રહ્યા. બીજું પણ એક કામ છે.
અમરનાથ મહામહેનતે બોલી શક્યા. તું અહીં આવ એટલે કહું. કેમ, હમણાં કહેવામાં કાંઈ વાંધો છે? ના, ફોન પર કહી શકાય તેમ નથી. એનો અર્થ એ કે હું ત્યાં જલ્દી આવું એટલા ખાતર. નહીં દેવદત્ત, જે વાત કહેવાનું હું આટલા વખતથી ટાળતો હતો તે તું અહીં આવ્યા પછી પણ ટાળી ન દઉં એટલા ખાતર તને ફોન પર કહી દઉં છું કે મારે બીજુંય કામ છે. અમરનાથ એકી શ્વાસે બોલતા રહ્યા. એટલે જ તો કહું છું, બધું પડતું મૂકીને જલ્દી આવી જા અને સામે આવીને પૂછ કે મેં તારાથી શું છુપાવ્યું છે. હું કહેવાની આનાકાની કરું તો તું મારો પીછો નહીં છોડતો. મારે તારી પાસે દિલ ખાલી કરી નાખવું છે. તેના એ શબ્દોએ ડૉક્ટરને તર્કને રવાડે ચડાવી દીધા હોય તેમ દેવદત્ત હોંકારો પણ આપી શક્યા નહીં. ત્યારે અમરનાથ અકળામણ સાથે બોલી ઉઠ્યા. તું શેના વિચારે ચડી ગયો? તું જે કહેવા માંગે છે એના. દેવદત્તે ગળું ખંખેરીને કહેવું પડ્યું. આનંદના ચાલ્યા જવા માટે બધા એક જ તર્ક કરતા હતા. તારી ભાભીએ મને અનેકવાર એનું એ જ અનુમાન સંભળાવતી રહી, પણ હું માનવા તૈયાર ન હતો. હવે લાગે છે કે મીરા પ્રત્યેનો ઘૂંટી રાખેલો તારો બધો જ પ્રેમ તે માયા પર. દેવદત્ત, અમરનાથે ત્રાડ પાડી. તું પણ? આઈ સે સ્ટોપ ધીસ નોનસેન્સ એન્ડ કમ હિયર ક્વિક. અમરનાથે રોષમાં રિસીવર પછાડીને સંપર્ક તોડી નાખ્યો. એમનું મગજ ઘૂમરી ખાવા લાગ્યું. અસલિયત જાણ્યા પછી તને સમજાશે દેવદત્ત કે પારકાનું ચરિત્ર જોખવાના આપણા મનના ત્રાજવા કેટલા કાટ ખાઈ ગયા છે. બેશુદ્ધિમાં ડૂબકી મારી ગયેલી માયાને તપાસી લઈને ચિંતા કરવા જેવું ખાસ કંઈ નથી. એની ધરપત આપીને ડૉક્ટર દેવદત્તે અમરનાથ પાસેથી માયામાં રહેલા મીરાના આત્માનો ભેદ જાણ્યો ત્યારે થોડી વાર તો સ્તબ્ધ બની ગયા. અમરનાથ તેના ચહેરાના હાવભાવ વાંચતા બોલ્યા. તને એમ નથી લાગતું ને કે માયા પ્રત્યેના મારા લગાવને બહાનું આપવા માટે મેં આવો ભેદ ઉપજાવી કાઢ્યો છે? આટલી નિખાલસ વાત થયા પછી એવું આરોપણ તો હું ન જ કરું અમરનાથ. બોલી ગયા પછી થોડીવાર વિચારતા રહીને ડૉક્ટરે ઉમેર્યું. એક ડૉક્ટર તરીકે હું પુનર્જન્મ કે પૂર્વજન્મની થિયરી કદાચ ન સ્વીકારું, પણ જે સંસ્કારના રંગમાં આપણે રંગાયેલા છીએ તેમાં આ બધું અસંભવિત નથી. સંભવ અસંભવની ચર્ચા કરવાને બદલે હું તારી પાસેથી માર્ગદર્શન માંગુ છું. આનંદના પાછા ફરી જવાથી આ સમસ્યાનો ઉકેલ તો નથી આવી જવાનો. કદાચ સમસ્યા દિવસે દિવસે વધુ વિકટ બનશે. અમરનાથ ગળગળા અવાજે બોલી ગયા. જિંદગીમાં આવી મૂંઝવણ મેં ક્યારેય અનુભવી નથી દેવદત્ત. સમજુ છું અમર, તારી પીડા, તારું તપ અને તારો ત્યાગ કશું જ મારાથી અજાણ્યું નથી. આટલા મહિનાથી તે એકલવાયાની જેમ આ બધું વેઠ્યું. હું વિશ્વાસુ હોવા છતાં મને વિશ્વાસમાં ન લીધો, પણ એનો ઠપકો નહીં આપું. તારી જગ્યાએ હું હોત તો કદાચ મેં પણ એમ જ કર્યું હોત. અમરનાથને સારું લાગ્યું. દુખતા દિલ પર કેટલાય વખતે કોઈએ પહેલીવાર મલમપટ્ટા કર્યા હોય એવી રાહત અનુભવી. કેસ બહુ ગૂંચવણભર્યો બની ગયો છે અમર. દેવદત્તે અનેક ઉપાય વિચારી લઈને હતાશ સ્વરે કહ્યું. આનંદને જાણ કરી દેવાથી એમનું દાંપત્ય જીવન ભાંગીને ભૂક્કો થઈ જશે. એમના સુખ ખાતર તું ચાલ્યો જઈશ તો તારી એકલવાઈ જિંદગી ખંડેર જેવી બની જશે. આટલો બધો ત્યાગ કર્યા પછી પણ પાછલી જિંદગીમાં માણસને સુખ શાંતિથી વંચિત કરી દેવો એ સાચો ઉપાય નથી. છતાં આનંદને ખાતર હું બધું ત્યજી દેવા તૈયાર છું. આવેશમાં બોલી જઈને અમરે ઊંડો નિસાસો નાખ્યો, પણ એનો પત્તો લાગે ત્યારે ને બંને ભાઈબંધો ફરી ખામોશ થઈ ગયા. આ ગંભીર ચર્ચા દરમિયાન માયાની હાજરી જ ભૂલી ગયા. ત્યાં અમર એ સંબોધને બંનેને ચોંકાવ્યા. માયા સહેજ સળવળતી દેખાઈ. દેવદત્ત વિમાસનમાં પડી ગયા. શું માયા આનંદના ડેડીને એકાંતમાં અમર કહેતી હશે? સાંભળો છો અમર? માયાના હોઠ ઉગડ્યા, પણ આંખો બીડેલી હતી. શુદ્ધિનું કોઈ ચિહ્ન વર્તાતું ન હતું. અમરનાથે ઇશારતથી દેવદત્તને ચૂપ રહેવા સમજાવ્યું. મારા આનંદનો પત્તો લાગી ગયો. બોલતી માયાની નસો તણાતી દેખાઈ. ભ્રુકુટી તંગ થતી ગઈ અને તેનો અવાજ પણ સાવ બદલાતો ગયો. હા હા, એ આનંદ જ છે, મારો દીકરો આનંદ. પણ એ બિચારો ઠંડીમાં ધ્રુજે છે. અમર, તમે એને બચાવી લો, જલ્દી કરો. ટટ્ટાર બની ગયેલા અમરનાથ ધીરજ રાખી શક્યા નહીં. તેમનાથી આવેશમાં પૂછાઈ ગયું. મીરા, મીરા, ક્યાં છે આપણો આનંદ? મને કહે, એનું ઠેકાણું આપ. પણ જવાબ ન મળ્યો. માયાનો તંગ ચહેરો ફરી પહેલાં જેવો સ્વસ્થ બની ગયો. માત્ર હોઠ પર આછો મલકાટ હતો. એ સિવાય સંપૂર્ણપણે બેહોશ દેખાતી હતી. દેવદત્ત સમજી ગયા. માયાની અભાન અવસ્થામાં મીરાનો આત્મા જાગૃત થયો. આનંદ ક્યાં છે કહેવાનો પ્રયાસ કર્યો, પણ અમરનાથના સવાલે સંધાન તોડી નાખ્યું. ઓ ગોડ! અમરનાથે કપાળ પર હથેળી પછાડી. મેં એને પૂરું બોલવા ન દીધી.
આનંદ કોણ જાણે ક્યાં ઠંડીમાં ધ્રુજતો હશે. ઠંડી. દેવદત્તના મગજમાં ઝબકારો થયો. આ સિઝનમાં તો અમેરિકા યુરોપમાં ઠંડી હોય, તો શું આનંદ રીટા ત્યાં ચાલ્યા ગયા હશે? અને બંને એકબીજા સામે જોઈ રહ્યા. ત્યાં નોકર સ્વામીએ બારણે ટકોરા માર્યા. ડૉક્ટર સાહેબ, તમારે ઘેરથી ફોન છે, બહુ અર્જન્ટ કામ છે, એમ શેઠાણીએ કહ્યું. તરત જ અમરનાથે ખૂણામાં પડેલી ટેલિફોનની લાઈન ઉપર લઈને રિસીવર દેવદત્તના હાથમાં આપ્યું. કોણ, શીલા? ડૉક્ટરે પત્નીનો અવાજ પારખી જઈને પૂછ્યું. તારે વળી શું કામ પડ્યું? રીટાનો કાગળ આવ્યો છે. રીટાનો કાગળ? દેવદત્ત અડધા ઊભા થઈ ગયા. અમરનાથ પણ વાત સાંભળવા તેમની લગોલગ સરકી આવ્યા. હા, થોડીવાર પહેલાં જ પોસ્ટ આવી. મેં તમને હોસ્પિટલે ફોન જોડ્યો ત્યારે ખબર પડી કે તમે અહીં આવ્યા છો. પણ કાગળમાં લખ્યું છે શું? એ બંને હિમાલયમાં છે. હિમાલય? દેવદત્ત અને અમરનાથ બંને એક સાથે બોલી ઉઠ્યા. કાગળમાં બીજું શું લખ્યું છે? ત્યારે શીલા કાકી જવાબ ન આપી શક્યા. બંનેના જીવ ઊંચા થઈ ગયા. બોલ શીલા, જે હોય તે કહી નાખ. એણે લખ્યું છે કે આનંદનું હૃદય અહીંની ઠંડીમાં થીજી જાય છે. ત્યાં ભારે બરફ પડ્યો છે. પાછા ફરવાના રસ્તા બંધ થઈ ગયા છે. એટલે હવે? પણ કાકીના શબ્દોને બદલે હિપકાટ સંભળાયા. ત્યારે દેવદત્તે રિસીવર મૂકી દીધું. અમર, હું ઘેર જઈને રીટાનો પત્ર લઈ આવું છું. તું અહીં માયાનું ધ્યાન રાખજે, કહેતા એમણે પગ ઉપાડ્યા. પણ બહાર નીકળતા પહેલાં પાછું ફરીને જોયું ત્યારે અમરનાથની આંખો છલોછલ ભરેલી હતી. પુત્રનો પત્તો લાગ્યાનો આનંદ અને આનંદના લથડી ચૂકેલા હૃદયના ખબરનો શોક બંને ગંગા જમનાની જેમ એકી સાથે આંખોમાંથી વહેતા હતા.